અનંત ઉર્જાઓથી ભરાયેલા આ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ શક્તિ હોય તો એ પરમાત્માની શક્તિ છે. એ શક્તિ અધ્યાત્મ પાસેથી મળે છે. આજે કહેતા દુઃખ થાય, ભારતનું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિ તરફ ગાંડી દોટ મૂકીને પાયમાલ થઈ રહ્યું છે. પણ ખરી ઉર્જા, ખરો પાવર એ આપણા અધ્યાત્મ પાસેથી પ્રાપ્ત થાય છે. યાદ કરીએ મીરાબાઈને, કૃષ્ણમય જીવન જીવતા હતા. અનેક ઉપાયો થયા કે મીરાબાઈ આ કૃષ્ણનું ભજન છોડી દે. છેલ્લે રાણાએ ઉપાય અજમાયો. કાતિલ ઝેરથી ભરેલો કટોરો આ ચરણામૃત છે એમ કહી અને મીરાબાઈ પાસે મોકલો છે. ખરેખર મીરાબાઈને એમ થયું કે આ ભગવાનનું ચરણામૃત છે. અને જ્યાં કટોરો મોઢે માંડવા જાય ત્યાં દાસીઓ દોડી છે. મીરાબાઈ, ઓ મીરાબાઈ, रहने दो, रहने दो, इसमें तो कातिल जहर है, मीराबाई आप मर जाओगी. અને ત્યારે મીરાબાઈ મંદ મંદ હસતા હસતા બોલ્યા कि बहन, इसमें कातिल जहर नहीं है, इसमें तो मेरे प्यारे कन्हैया का चरणामृत है. और भगवान को याद करके पूरा कटोरा खाली कर दिया. ભગવાનની કૃપા તો જુઓ. હોઠને અડતા વ્યક્તિનું મૃત્યુ પામે એટલું કાતિલ જહર આખો કટોરો ભગવાનના ચરણ અમૃત સમજીને પી જાય અને ઝેરનો કટોરો છે એ અમૃત બની જાય. આ તાકાત અધ્યાત્મની છે. જેમની પાસે ભગવાનનું ભજન છે એમને આ દુનિયામાં કોઈ જ દુઃખી કરી શકતું નથી. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ કહ્યું, મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી, કે હે અર્જુન, જેમનું ચિત્ત મારામાં પરોવાયેલું છે, સર્વ દુર્ગાણી કહેતા કે તમામ પ્રકારની કઠિનાઈમાંથી એમને હું પોતે તારું છું. પૂર્વેના તો ઘણા પ્રસંગો થયા. હમણાં જ બની ગયેલો એક પ્રસંગ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમોખેતી ગામનો પ્રસંગ. સમોખેતી ગામમાં વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો નિવાસ કરીને રહે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ગામના રહેતા સત્સંગીઓના દીકરાઓ સુરત, અમદાવાદ, મુંબઈ જેવા સિટીઓમાં સ્થિર થયા. સુરતમાં આપણા એક હરિભક્ત રહે છે. એમની ખેતી ત્યાં સમો ખેતીમાં છે અને ખેતીનું કામ કરતા ત્યાં ઘણા પરિવારો, એમાંનો એક પરિવાર એ આ કમલેશ ભગતની ખેતી સંભાળે છે, જેમનું નામ છે વિનુભાઈ બારૈયા. ગરીબ પરિવાર, આખો દિવસ ખેતી કામ કરી અને પોતાનું પેટ ભરે. ભગતનો વિશ્વાસુ પરિવાર. મોસમનો સમય હતો. એમના મહિલાઓ આખો દિવસ ખેતી કામ કરી ઘરે આવે અને જે કાંઈ ઘરના કામ હોય એ પૂરા કરે. એમાં 8 સપ્ટેમ્બર 2023 આખો દિવસ કામ કરી સાંજે ઘરે પરત ફર્યા. સંધ્યાનો સમય, ભેંસ દોવાનો સમય થઈ ગયેલો. એટલે ગામડામાં પેલા ભેંસને દોવે પેલા ખાંડનું તગારું ભરી દે એટલે ભેંસ છે સારું દૂધ આપે. એટલે ખાંડની બોરી હતી ત્યાં એ ખાંડ લેવા માટે ગયા. જેવો આ મહિલાએ એ ખાંડની બોરીમાં હાથ નાખ્યો એટલે તરત જ મહિલાને એમ થયું કે આમાં કંઈક લાગે છે. એમની આંગળીએ સેજ આમ ટચ થયું એવું લાગ્યું એટલે તરત એમણે હાથ બારો કાઢી લીધો અને આમ જોયું તો એકદમ નાનું એવું રેડ ટપકું દેખાણું. મનમાં થયું કે કંઈક ધનેડું કે મચ્છર હશે અને ઉતાવળમાં હતા ફરીવાર હાથ નાખ્યો
અને એ વખતે એ બોરીમાં સાપ હતો અને એ સાપે એટલો જોશથી ડંસ માર્યો, વિધિન અ સેકન્ડમાં મહિલાએ સીધો હાથ આમ બહાર ખેંચી લીધો. પણ એ સાપ એટલો ગુસ્સામાં હતો કે એમણે એ મહિલાની આખી આમ આંગળીને એટલો ડંસ મારી દીધેલો કે આમ આંગળી ખેંચતાની સાથે સાપ પણ અડધો બહાર આવી ગયો. અને મહિલાએ જોયું ને રાડ ફાટી ગઈ કે આ તો કાળોતરો સાપ છે. અને તરત જ એમની પાસે મોબાઈલ હતો, એમાં ફોટો પાડી લીધો કે આ કયો સાપ છે ખ્યાલ આવે. અને જોશથી બૂમ પાડી કે મને સાપ કરડ્યો છે, દોડજો. વિનુભાઈ છે રાજુલા ગયેલા, તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી અને સમો ખેતીથી રાજુલા નજીક જ થાય. ત્યાં રાજુલા ગયા, સાંજનો સમય થઈ ગયેલો, દવાખાના બધા બંધ. પરિવારને થયું કે હવે શું કરવું. આજુબાજુમાં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે મહુવામાં આલોક હોસ્પિટલ છે, જેમાં આઈસીયુ, નર્સિંગ હોમની સારી સુવિધાઓ છે અને સ્પેશિયલ સર્પદંશ અને ઝેર નિવારણ માટે ત્યાંના ડૉક્ટર દિનેશભાઈ કુચા છે, એ માસ્ટરી ધરાવે છે. એટલે થયું કે ચાલો મહુવા જઈએ. રસ્તામાં ફોન કરી દીધો, ઇકો ગાડીમાં પેશન્ટ હતા. દિનેશભાઈ સાથે જ વાત થઈ. એમણે એવું કહ્યું કે તમે ઝડપથી આવો, હું અહીંયા બધી વ્યવસ્થા કરી આપું છું, પણ એક ધ્યાન રાખજો, એ પેશન્ટ છે એમને નીંદર ખૂબ આવશે, એટલે સૂઈ જવા ન જોઈએ. કારણ કે સાયન્સ એવું કહે છે કે સર્પદંશ થયા પછી ઘેન ચડે, અને જો વ્યક્તિ સૂઈ જાય તો અનેક ગણી સ્પીડથી સર્પનું ઝેર છે એ આખા શરીરમાં ફેલાઈ જાય છે. એટલે ઘણી વખત સર્પ કરડે તો એ વ્યક્તિને વાતો કરાવતા રહે, એને સૂવા ન દે, અને જે જગ્યાએ સર્પદંશ થયો હોય તો ત્યાં કપડું બાંધી દે એકદમ ટાઈટ, એટલે લોહીનું પરિભ્રમણ છે ઓછું થાય. જો એ દર્દી સૂઈ જાય તો પછી કોમામાં જવાની અનેક ગણી શક્યતાઓ વધી જતી હોય છે. આ લોકોએ ઘણા પ્રયાસ કર્યા, પણ ચક્કર આવવા લાગ્યા, રસ્તામાં ઉલટીઓ થવા લાગી. રાજુલાથી નીકળ્યા એને 10 મિનિટનો સમય થયો અને આ મહિલા છે એ બેભાન થઈ ગયા. ગાડીમાં બેઠેલા લોકો અતિ ચિંતામાં ગરકાવ થઈ ગયા કે શું થશે, આખું શરીર ધ્રુજવા લાગ્યું. ઘણી વખત જગાડવાની મહેનત કરી પણ આ મહિલા જાગતા નથી, અને તાબડતોબ ત્યાં મહુવા પહોંચ્યા. ડૉક્ટર દિનેશભાઈ હતા, એમણે સારવાર શરૂ કરી. લક્ષણો જોતા એવું લાગ્યું કે આ કોઈ સામાન્ય સાપ નથી, આ કોઈ ઝેરી સાપ લાગે છે. પૂછ્યું કે તમે આ કેવો સાપ હતો એ વર્ણન કરી શકો? એટલે એમના ભાઈએ, પતિ હતા, એમણે કીધું કે હા. મહિલા એવું કહેતા હતા કે એકદમ કાળો, જાડું શરીર, લાંબો અને આમ ભયાનક ગુસ્સાવાળો સાપ હતો, એટલું મહિલા બોલ્યા હતા. અને સાહેબ ફોટો પાડ્યો છે. એટલે સાહેબ કે લાવો ફોટો બતાવો. અને ફોટો બતાવ્યો, અને સાહેબ હતા એટલું જ બોલ્યા કે વિનુભાઈ, હવે આ પેશન્ટને બચાવવા અઘરા છે. કેમ સાહેબ, શું થયું? અને ત્યારે એ ડૉક્ટર બોલ્યા કે આ સાપ એ ઇન્ડિયન કોબરા છે. ભારતમાં કહેવાતા 5 ખતરનાક ઝેરી સાપ, એમાં પહેલા નંબરનો ઝેરી સાપ એટલે કોબરા. કોબરા સાપના સર્પદંશ પછી અડધી જ કલાકમાં વ્યક્તિ મૃત્યુ પામે. પણ તમારા કેસમાં એક એ આશ્ચર્ય દેખાયું છે કે ઘણો સમય પસાર થયો છે, પણ હજી દર્દીના ધબકારા શરૂ છે. છતાં પણ અમે પ્રયાસ કરીએ છીએ, બાકી કેસ ફાઇલ સમજો. વિનુભાઈના પગ નીચેથી ધરતી સરકી ગઈ. ત્યાં ને ત્યાં ઉભડક બેસી ગયા અને પોક મૂકીને રડવા લાગ્યા કે સાહેબ તમે ગમે તે કરો, છોકરાઓ નાના છે, દીકરી નાના છે, શું કરશું? ડૉક્ટરે કહ્યું કે હું બધું જ સમજું છું, પણ આ કોબરાના સર્પદંશ પછી દર્દીને જીવતો રાખવો એ બહુ અઘરું છે. કારણ કે એમના ઝેરમાં કાર્ડિયોટોક્સિન અને સિનોપ્ટિક ન્યુરોટોક્સિન નામના ઝેર આવે છે. એવું કહેવાય છે કે આ કોબરાનું ઝેર એની એકદમ
એકદમ ઓછી માત્રા, એક નાનકડી એવી એમ કહેવાય ને પાણીની જણ ઉડતી હોય એટલું ઝેર જો ખાલી આંખમાં જાય ને તો પણ કાયમ માટે વ્યક્તિ અંધ થઈ જાય. તો જ્યારે એ સર્પનું ઝેર આખા શરીરમાં પ્રસરી ગયું હોય તો શક્યતાઓ બહુ ઓછી છે. રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટમાં પણ ઝેરની માત્રા ઘણી બતાવી અને એ તો ફાઇનલ થયું કે આ કોબરાનું ઝેર છે. આ બાજુ વિનુભાઈ હતા, એમને પૈસાની જરૂર પડી એટલે એ જેમની ખેતીવાડી સંભાળતા હતા એ કમલેશ ભગત સાંગાણી સુરતમાં યોગી ચોક વિસ્તારમાં રહે છે. પૂજ્યપાદ ગુરુ મહારાજ અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીની છત્ર છાયામાં આજે કળિયુગમાં પણ સ્વામિનારાયણ ભગવાને કહેલા તમામ ધર્મ નિયમોને સારધાર પાડી અને એક એકાંતિક કક્ષાનું પવિત્ર જીવન જીવે છે. એ કમલેશ ભગતને વાત કરી કે ભગત આવું થયું છે. ભગતે કહ્યું કે હું પૈસાની વ્યવસ્થા કરાવું છું અને ચિંતા ન કરતા ભગવાનનું ભજન કરજો, ભગવાન સૌ સારાવાના કરી દેશે. અરે ભગત, તમે ભજન કરો છો પણ અહીંયા મહિલા તો બેભાન થઈ ગયા છે ને ડોક્ટરે ના પાડી દીધી છે કે 80% કેસ ફેલ સમજો. ભગતે થોડી સાંત્વના આપી અને એક ભગતના ઘરે બેઠેલા એટલે સેજે વાત થઈ તો એ ભગત એવું કહ્યું કે કમલેશ ભગત, અત્યારે વંદુ દ્વિશતાબ્દીનું વર્ષ ચાલે છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ અને રૂપ માધુરીની અદ્ભુત કલાકૃતિ આ વંદુના પદમાં કંડારી છે. જો આપણે વંદુના પાઠ કરીએ ને તો ભગવાન એની જરૂર રક્ષા કરશે. ત્યાં ભક્તોએ 3-4 પાઠ કર્યા. એ પાઠ કરી અને ઘરે આવ્યા, ફોન કર્યો કે કંઈ સુધારો છે? તો કે કાંઈ સુધારો નથી, હૃદયના ધબકારા છે ધીમે ધીમે એ ડાઉન થતા જાય છે. કમલેશ ભગત હતા, એમણે એમના પરિવારમાં વાત કરી. સેજે સત્સંગી પરિવાર હોય તે પરિવારમાં મહિલાઓ હોય, દીકરીઓ હોય, એમના હૃદયમાં પણ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા, મહિમા અને ભગવાન પ્રત્યેનો અપાર વિશ્વાસ. એ પરિવારમાંથી મહિલાઓએ એવું કહ્યું કે આપણા ખેતરમાં કામ કરનારા મજૂર ભાઈઓ છે અને એમના મહિલા એમને સર્પદંશ થાય તો આપણે બધાએ સાથે મળી અને ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. ચાલો આપણે વંદુ સહજાનંદના પાઠ કરીએ. આખો પરિવાર એ ચોખા લઈ અને વંદુના પાઠ કરે છે. સંકલ્પ કર્યો કે આપણે 15 વંદુ સહજાનંદના પાઠથી ભગવાનની આરાધના કરવી છે અને વિનુભાઈના મહિલા છે એ ફરીવાર સ્વસ્થ થાય એવી ભગવાન એમના ઉપર કૃપા વરસાવે. 3-4 પાઠ થયા. હવે સેજે ચોખા ચડાવતા જવાના. રાત્રે 11-11:30 સમય હોય એટલે સેજે પુરુષોની શ્રદ્ધા તો પછી તૂટે. પણ આ મહિલાઓ એવો સંકલ્પ કર્યો, સહજાનંદ સ્વામીનો સત્સંગ ગુરુકુલ પરિવાર દ્વારા દ્રઢ થયો હોય, કેવી નિષ્ઠા હોય કે જ્યાં સુધી કોબરાના સર્પથી દંશિત થયેલા મહિલા એ ભાનમાં ન આવે ત્યાં સુધી વંદુના પાઠ બંધ નહીં થાય. સ્વામિનારાયણ ભગવાનને ચેલેન્જ કરી કે ભગવાન, આ તમારા સત્સંગીના ખેતરમાં કામ કરનારા ભક્તો છે, અમે દર વર્ષે તમારા ધર્મ નિયમ પાળીને 10મો 20મો ભાગ તમને અર્પણ કરીએ છીએ. એ મહિલાનું મૃત્યુ થશે તો મહારાજ તમે જ જવાબદાર છો. અને ભગવાનને એ પ્રેમનો પડકાર ફેંકી અને એવા ભાવથી વંદુના પાઠ શરૂ કર્યા. 1 2 3 4 5 વંદુના પાઠ થતા જાય છે. એટલા પ્રેમથી આ પ્રેમાનંદ સ્વામીના આ વંદુ સહજાનંદના પાઠ. અને વાલા ભક્તો, આપણે કલ્પના ન કરી શકીએ આ અધ્યાત્મની તાકાત કેટલી છે, અધ્યાત્મ કેટલું ઉર્જાવાન છે. સુરતમાં રાત્રે 11:30 વંદુ સહજાનંદના પાઠ થાય અને મહુવાની આલોક હોસ્પિટલમાં એ મહિલા ત્યાં છે. 11:45 થી 12 વાગ્યાનો સમય થયો અને અચાનક મહિલા હતા, એમના શરીરના અમુક અંગ હતા એ ઓટોમેટિક હલવા લાગ્યા.
એટલે વિનુભાઈને થયું કે આ શું થયું. એમણે તરત કમ્પાઉન્ડરને વાત કરી. બાટલા ચડાવવાનું શરૂ થઈ ગયેલું, જે કાંઈ મેડિસિન્સ હતી એ શરૂ હતી. એટલે કમ્પાઉન્ડર હતા એમને પણ આશ્ચર્ય થયું. થોડી વાર થઈ ત્યાં હાથની આંગળી હલવા લાગી, મસ્તક હલવા લાગ્યું, પગ હિલા. એટલે કમ્પાઉન્ડરને થયું કે વિનુભાઈ, એ ઘણા દર્દીઓને અમે બાટલા ચડાવીએ છીએ, મેડિસિન્સ આપીએ છીએ, પણ કોઈકની દુઆ કામ કરતી એવું લાગે છે, કારણ કે હજી તો દવાઓ શરૂ જ કરી છે. અને આ બાજુ તમારા મહિલા છે એ સ્વસ્થ થઈ રહ્યા હોય એવું લાગે છે. તરત ફોન કર્યો કમલેશ ભગતને કે ભગત તમે શું કરો છો અત્યારે? અને ત્યારે ભગતે કહ્યું કે પરિવારના સભ્યો સ્વામિનારાયણ ભગવાન પાસે બેસી અને વંદુ સહજાનંદની આરાધના કરે છે. ભગત તમે શરૂ રાખજો. ભગત કહે કેમ? અરે ભગત, તમારું ભજન અહીંયા અસર કરે છે. અમારા મહિલા છે એમના અંગો હલવા લાગ્યા, ને જ્યાં ફોન ઉપર વાત કરતા હતા એ જ અરસામાં એમના મહિલા હતા એમણે આંખો ખોલી અને કહ્યું કે મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપો. અને વિનુભાઈની આંખમાંથી હર્ષના આંસુઓ સરી પડ્યા કે આ વંદુ સહજાનંદના પદ, એનું ગાન, કોબરા જેવો ડંસીલો સર્પ, ઝેરીલો સર્પ, એનું ઝેર ઉતરવા લાગ્યું. ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આવો ચમત્કાર તો પહેલી વાર જોયો છે. અને 12:15નો સમય થયો. એમના મહિલા હતા એ એકદમ સભાન અવસ્થામાં આવી ગયા. ઝેર હતું એ ધીમે 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 ઉતરવા લાગ્યું. અહીંયા વંદુ સહજાનંદના પાઠ એ ખૂબ થયા અને ભગવાનને એક આભાર વ્યક્ત કર્યો કે ભગવાન, તમારો ખૂબ આભાર કે તમે અમારા જેવા દીન ભક્તોની એ અરજ સ્વીકારો છો. સવાર થયું, ધીરે ધીરે રિકવરી આવવાની શરૂ થઈ ગઈ. પણ ડૉક્ટરનું કહેવું એવું હતું કે ઘણા કેસમાં રિકવરી તો આવી જાય છે, પણ એવું કહેવાય છે કે કોબરા સર્પ એનો જે અંગમાં દંશ થયો હોય તો એ અંગ છે એ 24થી 36 કલાકમાં કામ કરતું બંધ થઈ જાય અને ધીરે ધીરે સડો શરૂ થાય. એ અંગ કાપવું જ પડે. એટલે ડૉક્ટરે કહ્યું કે તમારે હજી 24થી 36 કલાક રોકાવું પડશે. સાહેબ હવે તો બધું સારું થઈ ગયું કે ના, હજી આપણે ધ્યાન રાખવું પડશે. સુરત ફોન કર્યો કે આવું કહે છે કે હજી 24થી 36 કલાક રોકાવું પડશે. એટલે એ કમલેશ ભગત એમના પરિવારના સભ્યો કહેવડાવ્યું કે હવે ચિંતા કરવાની જરૂર નથી, આ વંદુ સહજાનંદના પાઠ અમે કરીએ છીએ અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી કાંઈ જ વાંધો નહીં આવે. સાહેબને કહો ચિંતા ન કરે, અમારું ભજન અહીંયા શરૂ છે. કેટલો ભગવાન ઉપર વિશ્વાસ હશે. 36 કલાક પૂરા થયા. ફરીવાર ડૉક્ટર તપાસ કરવા માટે આવ્યા. એ દિનેશભાઈજી કુચા આલોક હોસ્પિટલના એ મુખ્ય ડૉક્ટર કહેવાય, એ પણ એવું બોલી ઉઠ્યા કે વિનુભાઈ, તમારા પૂર્વના કોઈક વડવા એમના સત્કર્મ અને ક્યાંક ભગવાનની થયેલી આરાધના, આ ચમત્કાર કહો તો ચમત્કાર, આવો કેસ મેં ક્યારેય જોયો નથી. 36 કલાક પછી પણ બે વખત એક જ જગ્યાએ કોબરા જેવા ઝેરી સાપનો દંશ, અને છતાં પણ એક પણ અંગમાં કોઈ જ પ્રકારની વિકૃતિ નહીં અને પૂર્ણ સ્વસ્થ થયા. એમને રજા આપી અને એ સમૂહ ખેતીમાં પરત આવ્યા અને ત્યાં આજે પણ એ પરિવાર સાથે રહી અને ખેતી કામ કરે છે. કમલેશ ભગતે જ્યારે આ પ્રસંગની વાત કરી છે, જે અત્યારના સમયમાં દરેકને એમ થાય કે આવું તો કઈ રીતે શક્ય બને, આવું કઈ રીતે શક્ય બને ને એ પ્રશ્ન છે ને, ત્યાં જ આપણી શ્રદ્ધા પૂરી થઈ જાય છે. મીરાબાઈએ જ્યારે ઝેરનો કટોરો પીધો ત્યારે જો મનમાં એમ થયું હોત કે આ ચરણામૃત હશે કે ઝેર, તો એ ઝેર જ હતું. પણ 100% વિશ્વાસ કે થશે જ,
આ ચરણામૃત જ છે. એટલે સેજે વિનુભાઈનો નંબર લીધો, ઉના બાજુ વિચરણમાં જવાનું સંતો સાથે થયેલું, ત્યારે પ્રત્યક્ષ વિનુભાઈ સાથે મુલાકાત થઈ કે જે ઘટના ઘટેલી આખી વાત કરો. અને વિનુભાઈએ જે પ્રસંગ કીધો છે, આવો એમના જ મુખે એ પ્રસંગ સાંભળીએ. જય સ્વામિનારાયણ. મારું નામ વિનુભાઈ બારૈયા છે અને હું સમૂહ ખેતી કમલેશ ભગતની ખેતી સંભાળું છું. મારા બૈરાને કોબરા નાગ કવડ્યો હતો, એટલે સ્વામિનારાયણ ભગવાનના વંદુના પાઠ ચાલુ કર્યા. પછી દવાખાને ડૉક્ટરે એમ કીધું હતું કે આ નાક કવડેલું પડે અંગ અથવા નો પણ બસે આ દર્દી. એટલે સ્વામિનારાયણ ભગવાનના પાઠ ચાલુ કર્યા હતા કમલેશ ભગતે એને સુરત. અને અહીંયા મારા બૈરાને રાતે 1:30 વાગે હોકારો દીધો હતો અને ઝેર ઉતરી ગયું હતું. ડૉક્ટરનું એવું કહેવું હતું કે આ કોબરા નાક કવડેલો ભાગ્યે જ બસે અને અંગ તો હળે જ તે. પણ સ્વામિનારાયણ ભગવાનની દયાથી મારા બૈરાને કાંઈ તકલીફ નથી, બધું સારું થઈ ગયું. જય સ્વામિનારાયણ. આ પ્રસંગ ઉપરથી વાલા ભક્તો એટલું જ શીખવાનું છે કે જ્યારે ભક્તના હૃદયમાં એક અધ્યાત્મનું બળ આવે છે ને, જ્યારે ભગવાન પ્રત્યેનો વિશ્વાસ પ્રગટે છે ને, ત્યારે હિમાલય જેવડા દુઃખો છે એ રાઈના દાણા જેવડા થઈ જતા હોય છે. અને ભગવાન ઉપર વિશ્વાસ ન હોય ને તો રાઈના દાણા જેવડું દુઃખ હિમાલય જેવડો આકાર ધારણ કરી લેતું હોય છે. 2 લાખ રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો કરે છતાં પણ દર્દી જીવિત રહે કે ન રહે, એ દર્દી ફક્ત 40,000 રૂપિયામાં, એ કરતાં પણ ઓછામાં રજા લઈ અને ઘરે આવે અને આજે પણ એ સ્વસ્થ થઈને કામ કરી રહ્યા છે. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ સહજાનંદ સ્વામી કેવા છે? જેને ભજતા છૂટે ફંદ, જેનું ભજન કરવાથી અનંત પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય, એવા સ્વામિનારાયણ ભગવાન છે. એમના વંદુના પદ મોટા સંતો પાસે તેવું સાંભળવા મળે કે જેમણે જેમણે આ વંદુના પાઠ કર્યા છે એમને ભગવાનમાં ખૂબ હેત થયું છે. કોઈને એમ થાય કે અમારે ભગવાનમાં ખૂબ હેત કરવું છે તો શું કરવું? તો એ માટે વંદુ સહજાનંદના પાઠ કરવા. કોઈને એમ થાય કે અમારા પરિવારમાં અવારનવાર મુશ્કેલીઓ આવે છે, થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ, શું કરવું સમજાતું નથી, પ્રેમાનંદ સ્વામીના પ્રેમના પદનું ગાન કરો, ઠાકોરજી અવશ્ય મુશ્કેલીઓ દૂર કરશે. વાલા ભક્તો, એ વિનુભાઈ બારૈયા હતા. એમના મુખે તો આપણા ઘટના સાંભળી, પણ એમને બળ જેમણે આપ્યું કમલેશ ભગત સાંગાણી, એમના પરિવારના સભ્યોને કેવો વિશ્વાસ હશે. આવો એમની પાસેથી પણ થોડી વાર એ પ્રસંગમાં એમણે જે ભજન કર્યું એમનો વિશ્વાસ કેવો હતો એ સાંભળીએ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ કથામાં જે પ્રસંગની વાત કરી, તો એ વિનુભાઈ અમારી વાડીએ જગ્યા તરીકે કામ કરે છે. એમના મહિલાઓને સરપંચ થયેલો ત્યારે એમનો ફોન આવેલો કે ભાઈ આવી રીતે થયું છે તો તમે પૈસાની વ્યવસ્થા થોડી મને કરી આપજો. અને રડતા હતા. સેજ અમારા ખેતરની અંદર કામ કરતા હોય તો આપણને પણ એ ભાવના થાય. એટલે તરત જ મેં એમને કીધું તમે કાંઈ ચિંતા કરતા નહીં, દવાખાનાની વ્યવસ્થા જે છે એ તમે કરો. અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે તમારા મહિલાઓને કાંઈ પણ થશે નહીં. અને તરત જ અમે મારા મિત્ર કિશોર ભગત એમના ઘરે બેઠેલા બધા હરિભક્તો, એમને અમે વાત કરી કે આવી રીતે સર્પદંડ થયેલો છે. ત્યારે બધા ભક્તોએ કીધું કે મહારાજનું ભજન આપણે કરીએ. એટલે ધૂન 5 મિનિટ કરી અને વંદુના પાઠ કર્યા. પછી અમે ઘરે ગયા. ઘરે ગયા પછી અમને એમ થયું કે વિશેષ ભજન આમના માટે કરવું પડશે. ત્યારે સદગુરુ ધર્મરૂપ સ્વામી 2.5 મહિના ઉપરાંત વંદુ સહજાનંદ સ્વરૂપ એની જે કથા કરેલી ત્યારે હૃદયની અંદર મહિમા તો હતો,
મહારાજને પ્રાર્થના કરીએ. સ્વામી ઘણી વખત કહેતા કે ભગવાન તો ભક્તની રક્ષામાં જ છે, ભક્ત ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન જરૂર રક્ષા માટે આવતા હોય. ત્યારે અમે પરિવારે અમે 2 જણા પતિ પત્નીએ નક્કી કર્યું કે મહારાજનું બંધુના પદથી પૂજન કરવું છે, કડીએ કડીએ મહારાજને પ્રાર્થના કરવી છે કે હે મહારાજ, આ જીવને અમારી વાડીએ જે કામ કરે છે એને કમાઈ કરેલી એ અમને જે લક્ષ્મી આપે છે એમાંથી અમે દશાંશ વિશાળ કાઢીએ છીએ, તો મહારાજ એ જીવાત્માનું કદાચ એમનું આયુષ્ય પૂરું થયું હોય તો પણ તમે અન્યથા શક્તિ વાપરીને પણ એમને જીવાડજો. એ સંકલ્પ કરી અને અમે બંધુના પદ એનું કડીએ કડીએ પૂજન ચાલુ કર્યું. 11 પદ પૂર્ણ થયા ત્યાં ગામડેથી ફોન આવ્યો કે બેસુદ હતા, બોલતા નહોતા, તો એ બોલવા માંડ્યા છે અને બધાને ઓળખવા માંડ્યા છે અને એકદમ કમ્પ્લીટ થયું. ત્યારે મેં એમને કીધું કે તમને મેં એક લિંક મોકલી છે બંધુના પદની, તમને એમાં કંઈ ખ્યાલ નહીં હોય પણ તમે એ દર્દી એના કાન પાસે રાખી અને ધીમે અવાજે બીજા દર્દીને ડિસ્ટર્બ હોસ્પિટલમાં ન થાય એ રીતે તમે બંધુના પદ ચાલુ કરી દો. અમે અહીંયા ભજન ચાલુ કરી દીધું. ચોક્કસ મહારાજ તમારી રક્ષા કરશે જ, એમાં કોઈ ચિંતા તમે કરતા નહીં, ખાલી તમે ભજન એટલું કરજો એટલે મહારાજ જરૂર એમાં રક્ષા કરશે. પછી એમાં 17-18 પદ કર્યા, ત્યાં સુધીમાં તો એકદમ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને ત્યાંથી ફોન આવ્યો કે બિલકુલ બોલવા માંડ્યા છે અને બહુ વ્યવસ્થિત રીતે એમનું તબિયત સારી થઈ ગઈ છે. ત્યારે આ બધો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાન, એમના આનંદ સંત પ્રેમાનંદ સ્વામી એમના રચિત જે વંદો સહજાનંદ એ પદ છે એના ગાનથી પૂર્વે પણ ઘણા ભક્તોને આ પદથી રક્ષા થયેલી છે. ત્યારે હૃદયની અંદર ભાવ હતો કે ચોક્કસ મહારાજ આમાં અમારી રક્ષા કરશે અને આવી રીતે અમે પદનું ગાન કર્યું અને મહારાજે અમારી આ રીતે અમારા વાડીએ ભાગ્યા એમના ઘરનાની રક્ષા કરી. સહજાનંદ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ.